તો આજના સમયમાં સમગ્ર દેશ પ્રદૂષણનો માર ઝીલી રહ્યો છે. ત્યારે પ્રદૂષણથી અનેક શહેરોની જેમ મહેસાણામાં પણ કડીના લક્ષ્મીપુરાના ગ્રામજનો પણ પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે અહીં પ્રદૂષણનું કારણ વાહનોનો ધુમાડો નથી, પરંતુ ડમ્પિંગ સાઇટમાં રોજ કચરામાં આગ લાગતા ધુમાડાના પ્રદૂષણથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે કડીના લક્ષ્મીપુરા ગામ નજીક કડી પાલિકાની ડમ્પિંગ સાઇટ આવેલી છે. ત્યારે આ ડમ્પિંગ સાઇટમાં રાત્રિના સમયે કચરામાં આગ લાગતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ત્યારે લોકોને શ્વાસમાં તકલીફ પડતું હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું. ત્યારે ધુમાડાથી ત્રસ્ત થઈ ગ્રામજનો પાલિકા પ્રમુખના ઘરે પોતાની સમસ્યા લઈને પહોંચ્યા હતા. ત્યારે ગ્રામજનોની સમસ્યા સાંભળવા પાલિકા પ્રમુખની જગ્યાએ પ્રમુખના પતિ મળવા આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ત્યારે ગ્રામજનોએ નગરપાલિકાના સત્તાધીશોને કામ ના થતું હોય તો રાજીનામું મૂકી દેવા માટેની માંગણી કરી. ત્યારે છેલ્લા 10 વર્ષથી ગ્રામજનોની માંગણીને કોઈ ધ્યાને લેતું નથી. અને અમારા ગામમાં રોજે રોજ આ ડમ્પિંગનો કચરો નાખે છે નગરપાલિકા, અને સળગાવવામાં આવે છે રાત્રે, અને રોજ રાત્રે ધુમાડા થાય છે અમારા ગામમાં. અને અમે નગરપાલિકામાં રજૂઆત કરી, વારંવાર અમે રજૂઆત કરી છેલ્લા 10 વર્ષથી, તે છતાંય એના કોઈ એક્શન લેવાતી નહીં. અને અમને ખાલી સમજાવી મોકલી દે છે. અને અત્યારે અમે ત્યાં નગરપાલિકાની ઓફિસે ગયા, પ્રમુખના ઘરે ગયા, પણ પ્રમુખ આવ્યા નહીં. એમના ઘરેથી આવ્યા, એમના ઘરેથી એમના પતિ આવ્યા. તો એમ કેટલા બીજી છે કે અમને મળવા નહીં આવી શકતા. અમારી માગણી એ કે અમારા ધુમાડો ના થવો જોઈએ. અમને કચરો નાખવાનો કોઈ વિરોધ નહીં, પણ જે કચરો નાખવાથી ધુમાડો થાય એ ધુમાડો ના થવો જોઈએ. છેલ્લા 10 વર્ષથી અમે કડી નગરપાલિકાના રજૂઆત ઠેઠ મ્યુનિસિપાલિટી અને વારંવાર રજૂઆત ઠેઠ મુખ્યમંત્રી સુધી પણ કરેલી છે. આની કોઈ જ સાંભળવામાં આવતી નથી. અને છેલ્લા 10 દિવસથી તો એટલું બધું ગામમાં પ્રદૂષણ છે ને, તો કોઈ મ્યુનિસિપાલિટી વાળા પણ સાંભળતા નહીં. કહીએ તો કે પાણીનું ડમ્પર આવી ગયું, છાંટીને પતી જાય. પણ એ લક્ષ્મીપુરામાં આવે તો ખબર પડે. અને કાલે પણ અરજી આપી, અને આજે મળવા ગયા હતા ગામમાંથી બધા લઈને, અને ત્યાં મ્યુનિસિપાલિટીમાં આગળ ઉભા રહ્યા. અને પ્રમુખ તો આવ્યા નહીં પોતે, પણ એમના પતિ શ્રી આવીને મળીને કે અત્યારે અમારા જોડે ટાઈમ નહીં અને સવારે અમે આવીશું. પણ સવારે શું, અત્યારે આવે તો ખબર પડે ને લક્ષ્મીપુરામાં કેવો કચરાનો કેવો પેલો ધુમાડો થયો છે. તો અને દિવસે તો નોર્મલી હોય, પણ રાતે એનો ધુમાડો અમારા ગામમાંથી કોઈ છોકરાઓ અને ઘરડા હોય એમને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. અને 2 જણને દવાખાનામાં લઈ જવા પડ્યા હતા. અમારી માગણી એ જ છે કે ધુમાડો અહીં બંધ થવો જોઈએ, અને લક્ષ્મીપુરા ગામમાં ધુમાડો આવો ના જોઈએ, એ અમારી માગણી છે. અને આ છેલ્લા 20 વર્ષથી આની રજૂઆત કરી. છેલ્લા 10 વર્ષથી તો અમે એમ કહીએ છીએ કે ભાઈ તમે અમારી આ જગ્યા લઈ લો અને અમે કડી આવીએ રહેવા. એ પણ રજૂઆત અમે કરી.